ગ્રામીણ ગરીબ અરજદારોના પ્રશ્નોને સત્વરે નિકાલ લાવવા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ ગાભુભા જાડેજા જોગાનું જોગ આજે તેમનો જન્મદિવસ છે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નિરોધભાઈ દવેના પ્રયાસોથી ઘણી એવી યોજનાઓના મુન્દ્રા તાલુકામાં લાભ મળી રહ્યો છે અને આવતા સમયમાં સારો એવો લાભ મળતો પણ રહેશે તેવી તેમણે ખાતરી આપી હતી। જૈન મુનિઓ તેમજ દરેક સમાજના ધર્મગુરુઓ અને માતા રવેચી તેમજ પરિવાર અને ભોજપુર ગામવાસીઓના આશીર્વાદથી હું મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેના પદ સુધી પહોંચ્યો છું તેવું આજના પોતાના જન્મદિવસે જણાવતા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ ગાભુભા જાડેજા। મુન્દ્રા તાલુકા પંચાયતની વાત કરીએ તો જ્યારથી પ્રમુખ તરીકે મહેપતસિંહ જાડેજાની વરણી થઈ છે ત્યારથી મુન્દ્રા તાલુકાના ગ્રામીણ ગરીબ અરજદારોના પ્રશ્નોને ઉકેલ લાવવામાં તેઓ અગ્રેસર હોય છે। રાશન કાર્ડની કામગીરી હોય કે પછી આયુષ્યમાન કાર્ડ યોજનાની કામગીરી હોય કે પછી ખેડૂતોના પ્રશ્નો હોય તો તે તમામ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ આવે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ ગાભુભા જાડેજા કટિબદ્ધ હોય છે। સામાન્ય રીતે રવિવારે કચેરીમાં રજા હોતી હોય છે ત્યારે મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીમાં અરજદારોના પ્રશ્નોનો નિકાલ થાય તે માટે રવિવારે પણ રજાના દિવસમાં કચેરીમાં પ્રમુખ હાજર રહેતા હોય છે। છેલ્લા 3-4 મહિનામાં જ સારી કામગીરી કરીને મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ સારી એવી તાલુકાની ગ્રામીણ પ્રજાની લોકચાહના મેળવી છે।